નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે રોલ નંબર 19 વિશેની ચર્ચા કરવાના છીએ. રોલ નંબર 19 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો નાનો છે પરંતુ અગત્યનો છે. બરાબર છે? તો જોજો મિત્રો, રોલ નંબર 19 શું કહે છે કે જ્યારે પણ બરાબર છે એડજેક્ટિવ ગુડ છે, બરાબર, એની સાથે કોઈ દિવસ ઇન નહીં લાગે. બરાબર છે, ગુડ ની સાથે કોઈ દિવસ ઇન નહીં આવે, એટલે કે ગુડ પ્લસ ઇન એ ખોટું છે. તો શું સાચું છે મિત્રો? તો કે ગુડ ની સાથે ઓલવેઝ એટ આવશે, એટલે કે ગુડ પ્લસ એટ છે ઈ સાચું છે. બરાબર છે, હું એમ કહું કે આઈ એમ ગુડ ઇન ઇંગ્લિશ, બરાબર છે, તો એ સેન્ટેન્સ ખોટું છે. મારે શું કહેવું પડે? આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ. બરાબર છે મિત્રો, અહીં કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, તમે જોવો જોઈએ કે આઈ એમ ગુડ ઇન મેથ્સ. બરાબર છે, તો ગુડ ની સાથે ઇન નો લાગે મિત્રો, શું લગાડવું પડે? મારે એટ લગાડવું પડે. તો આઈ એમ ગુડ એટ મેથ્સ. બરાબર છે, હી ઇઝ ગુડ ઇન સિંગિંગ. બરાબર છે, તો હી ઇઝ ગુડ ઇન સિંગિંગ નહીં, શું આવશે? હી ઇઝ ગુડ એટ સિંગિંગ. ક્લિયર છે? એના પછી છે કે સી ઇઝ ગુડ ઇન ડાન્સિંગ. બરાબર છે, તો સી ઇઝ ગુડ ઇન ડાન્સિંગ નહીં, એટ ડાન્સિંગ. બરાબર છે, સી ઇઝ ગુડ એટ ડાન્સિંગ. ક્લિયર છે મિત્રો? તો ગુડ ની સાથે કોઈ દિવસ તમે ઇન નો ઉપયોગ નહીં કરો. ગુડ પછી હંમેશા તમે શેનો યુઝ કરશો? તો કે એટ નો યુઝ કરશો. બરાબર છે, અહીં તમને મેં એક સેન્ટેન્સ આપેલું છે, બરાબર છે, જેમાં એરર છે એ તમારે મને કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવાની છે કે આઈ આસ્ક્ડ હિમ ઇફ શી વોઝ ગુડ એટ એક્ટિંગ. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રોલ નંબર 19. આવતીકાલે આપણા નિર્ધારિત સમય પ્રમાણે આપણે રૂલ નંબર 20 સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.